ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે અધ્યાય 2 ઉપર મનન ચિંતન કરી રહ્યા છીએ. શરૂઆતમાં આપણે જોયું કે અર્જુનજી પોતે એમના પોતાના સંબંધી સામે લડાઈમાં હોવાથી જે પરિણામ આવશે, જે ફળ છે, જે એમને દેખાય છે ફળ, એ પોતે વર્તમાનમાં છે, પણ ભવિષ્યમાં એ જે પોતે ધારણા કરી કે આવું ફળ આવી શકે, એને લઈ અને એમને શું થયું? ભય ઊભો થયો અને ભયને લઈને એમને શોક ઊભો થયો. કહેતા એ પોતે ડિપ્રેશનમાં જતા રહ્યા. આપણને ખબર છે કે FFF, ફ્લાઇટ ઓર ફાઇટ, બરાબર. જ્યારે આપણી ધારણા પ્રમાણે કામ ના થાય, મનોવિજ્ઞાન કહે છે, આપણે કે એમાં નવું કંઈ નથી, ત્યારે આપણી અંદરથી બેમાંથી એક એટીટ્યુડ ઊભો થાય. કાં આપણે લડવા માટે તૈયાર થઈ જઈએ, કાં પછી આપણે ભાગી જવા માટે તૈયાર થઈ જઈએ. એટલે અર્જુનજીએ શરૂઆત કરી ભાગવા ઉપર. એટલે એમણે બધી એના રિલેટેડ બધી જ શું કહેવાય, એના રિલેટેડ બધી પંડિતની બધી વાતો ચાલુ કરી. આપણે જોયું હતું કે શરૂઆત જ કરે છે ત્યારે ભગવાન એમને શું કહે છે? ઉઠાડવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ તું આ કાયરતાની ક્યાં વાત કરે છે, નપુંસકતાની ક્યાં વાત કરે છે. જો બીજો અને ત્રીજો શ્લોક, ભગવાન એમને કાયરતા અને નપુંસકતાથી ઉપર ઉઠવાની વાત કરે સીધી. પરંતુ ફરી એ જો પોતાનું જે આર્ગ્યુમેન્ટ છે એ લઈને આવે છે કે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય, એમને થોડી એમની સામે યુદ્ધ કરાય, એમને થોડા મારી નંખાય, અથવા એમની જોડે એમની સામે જ યુદ્ધ કરવા ના જવાય ને, કારણ કે બંને કેવા છે? બંને પૂજનીય છે. ત્યારે પછી આ ચોથા અને પાંચમા શ્લોકની અંદર આર્ગ્યુમેન્ટ આગળ વધે છે. એ કહે છે કે એમને મારીને જો મારે આ બધી વસ્તુ જોતી હોય તો એનાથી બેટર છે કે હું ભિક્ષા માગીને મારું જીવન પૂરું કરું. ખ્યાલ આવજો, આમ સોશિયલ રીતે જુઓ તો પંડિતની વાતો સાચી છે. આગળ કહે છે છઠ્ઠા શ્લોકની અંદર કે મારા સંબંધીને મારીને મારે કંઈ મેળવવું હોય, બરાબર, તો પછી એ મેળવવાની ક્યાં જરૂર છે? એની શું જરૂર? પણ આખરે ભગવાનની શરણાગતિ સ્વીકારે છે. સાતમા શ્લોકની અંદર આખરે ભગવાનની શરણાગતિ સ્વીકારે છે. સાતમા શ્લોકની અંદર શરણાગતિમાં કેટલી વસ્તુ આવે? પહેલી વસ્તુ, તમે શરણ થયા કોઈના શરણ, એટલે 100% તમારે સમર્પિત કરવું પડે, પોતાની જાતને 100% સમર્પિત કરવી પડે. પહેલી વસ્તુ, પોતાની જાતને 100% સમર્પિત કરવી પડે. બીજી વસ્તુ, એ જે કંઈ ડાયરેક્શન આપે, જે કંઈ માર્ગદર્શન બતાવે, એને 100% ઇમ્પ્લિમેન્ટ કરવું પડે. જો એક વસ્તુ શરણાગતિમાં નથી આવતી, બે વસ્તુ આવે. 100% આપણી જાતને સમર્પણ કરવાની અને 100% એ કે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું. આપણી શરણાગતિ કેવી છે? આપણું ડિવોશન કેવું છે? અધૂરું છે. કેવું છે? અધૂરું છે.
આપણું ડિવોશન ઓલવેઝ અધૂરું હોય છે. તમે ચેક કરો, આપણી સ્પિરિચ્યુઆલિટીમાં પ્રશ્ન એ થાય કે આપણે આટલા બધા વર્ષોથી સાધના કરી છતાં આગળ કેમ નથી વધ્યા? પહેલું કારણ આ, તમે ગુરુ કર્યા, ભગવાન કર્યા, ઈષ્ટદેવ બનાયા, પણ પહેલું કારણ આ. હવે બીજી વસ્તુ કહું અગત્યની, તમારા ગુરુ જો 1 to 1 હશે તો જ તમારું કામ થશે. 1 to 1 નહીં હોય તો કામ નહીં થાય. વન ટુ વન હશે તો જ કામ થશે, બાકી 1 to 1 નહીં હોય તો કામ નહીં થાય. ગુરુ હાચા હશે અને 1 to 1 હશે તો જ કામ થશે, બાકી નહીં થાય. કેમ ના થાય? કારણ કે જ્યારે કોઈ પણ ઉપદેશ હોય, કોઈ પણ ઉપદેશ હોય, ગુરુનો ઉપદેશ હોય કે ઈષ્ટ દેવતાનો ઉપદેશ હોય કે દાખલા તરીકે અહીંયા ભગવાન કૃષ્ણ અર્જુનજીનો ઉપદેશ આપે છે. એ અર્જુનજીને જે ઉપદેશ આપે છે એ પરિસ્થિતિમાં અર્જુનજીને શું યોગ્ય છે એના માટે ઉપયોગ આપે છે. એ બધાને ઇમ્પ્લિમેન્ટ ના થાય. કારણ કે અર્જુનનો સ્વભાવ અલગ છે, એનું રસ રુચિ અંગ અલગ છે, એને અનુકૂળ ભગવાન એને વાત કરે છે. જો એમાં તમે ભળતું પકડો ને તો મુશ્કેલી થાય. તમારે તમારો અંદરનો સ્વભાવ જોવો પડે અને અંદર ઊંડા ઉતરી અને સ્વભાવ, રસ રુચિ અંગ, અંદરનું ઇનર એટીટ્યુડ કેવું છે એને ઓળખી અને પછી તમારે તમારા કર્મો સિલેક્ટ કરવા પડે અને એ પ્રમાણે તમારે પાત્ર ભજવવું પડે. અને એ પ્રમાણે તમે પાત્ર ના ભજવો ને તો આપણો જે આ જે દેહનો જે વડ છે ને એ જાય નહીં. દેહનો વડ ના જાય એનો અર્થ શું થયો? એનો અર્થ એક જ થયો કે આપણે આપણી અંદર જે ભરેલી વાસનાઓ છે ને કદી ટળે નહીં. આપણી અંદર રહેલી વાસનાઓ કદાપી ટળે નહીં. જો ચેક કરો કે આપણી અંદર રહેલી વાસનાઓ કેમ ટળતી નથી, તો એનું કારણ આ છે. ઊંડે ઊંડે, ભલે બહાર દેખાતી ના હોય, બહાર તો આપણે સુખી દેખાતા હોઈએ, પણ અંદર અધૂરા છીએ, અંદર ડિવાઈડ છીએ, એટલા માટે કામ થતું નથી. એટલે બે વસ્તુ અગત્યની છે શરણાગતિમાં, ડિવોશનમાં. બે વસ્તુ અગત્યની છે, 100% શરણાગતિ અને બીજી વસ્તુ એ કે એમ કરવું. એટલે આજની તારીખમાં મને લાગતું નથી કે કોઈની પાસે 1 to 1 ગુરુની તાકાત હોય. અને ભળતું તમે જો પકડ્યું તો ગયા. ચેક કરો ભગવદ્ ગીતા, એમાં ભગવાને અર્જુનજીને અનુલક્ષીને ઘણી બધી વાતો કરી. બીજો પણ ઉપદેશ આપ્યો ભગવાને. ત્રીજી વસ્તુ, ભગવાને પોતે અલગ અલગ સ્ટેન્ડ પોઈન્ટ ઉપરથી વાતો કરી. રાઈટ? આ જ વસ્તુ તમે સપોઝ બીજો આપણો ધર્મ ગ્રંથ અપનાવો કે સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાનનું જે વચનામૃત લખાયેલું છે એની અંદર અલગ અલગ હરિભક્તો અથવા અલગ અલગ પ્રશ્નને લઈ અને જવાબ આપવામાં આવેલા છે. એક જ પ્રશ્નના અલગ અલગ જવાબો પણ છે. જો તમે ચેક કરશો તો ખબર પડશે કે વાસના છે તો વાસના રિલેટેડ તમને 10, 15, 20 જવાબો અલગ અલગ મળશે. તે ખોટું છે? ખોટું નથી. દરેક પ્રશ્નનો જવાબ એ સામે જે વ્યક્તિ છે અને જે પરિસ્થિતિ છે એના મુજબ હોય. કારણ કે પ્રકૃતિ પરિવર્તનશીલ છે. અત્યારે સાયન્સમાં પણ જુઓ, કોઈ પણ જે કંઈ સંશોધન થયું, રિસર્ચ, એ પરમેનન્ટ નથી. એક રિસર્ચ છે, એની પાછળ નવું સંશોધન થશે ભવિષ્યમાં. અને ઘણીવાર તો કરેલું સંશોધન, માનેલું સાચું, પાછું ખોટું પણ સાબિત થાય. કેમ? પ્રકૃતિ પરિવર્તનશીલ છે. આપણે આ મોટો સિદ્ધાંત ભૂલી જઈએ છીએ. આ મોટો સિદ્ધાંત આપણે ભૂલી જઈએ છીએ. એટલે
મારા મતે શરૂઆતમાં તમે ગુરુ બનાવો, ઈષ્ટ દેવતા બનાવો, સાધના ચાલુ કરો, એકવાર એ ગુરુ તત્વ, એ ઈષ્ટ દેવતા તમારા હૃદયમાં સ્થાપિત થઈ જાય. હૃદયમાં સ્થાપિત કેવી રીતે થાય? તો ધીરે 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 તમારે અંદર જોવાનું છે. સાધનાનો મુખ્ય પાઠ છે, ભલે તમે બહાર ગમે તે કરતા હો, પણ સાધના મુખ્યત્વે અંદરની સાધના છે. અંતરદ્રષ્ટિ કરી અને અંદર ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ કરો ધીરે ધીરે ધીરે, એટલે અંદરનો જે પરમાત્મા છે, અંદરનો જે ગુરુ છે, એ ઉદય થશે ધીરે ધીરે ધીરે. અને એકવાર એ ઉદય થયો પછી એ તમને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી તમને માર્ગદર્શન મળી જશે. પછી તમારે બહાર માર્ગદર્શન શોધવા જવાની જરૂર નથી. જો પછી તમે બહાર ગયા તો ગયા. પેલા ગંગા સતીનું એક ભજન છે કે અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં. અભ્યાસ જાગો એટલે શું? આ જ અભ્યાસ. એકવાર આપણને સાધક તરીકેનો અભ્યાસ જાગ્યો ને માર્ગ પ્રકરણો ને, આપણે કૂવો ખોદતા હોઈએ અને પછી અંદર ભીની માટી મળે, પછી બીજે ફાંફા મારવાની જરૂર નથી, પછી એમ જ અંદર ખોદવાની જરૂર છે, તો પછી પાણી આવશે. પણ જો તમે ઉપડી ગયા બીજે તો ગયા, તો તમારા કૂવામાં પાણી કદી નહીં આવે. આ મોટો સિદ્ધાંત આપણે ભૂલી જઈએ છીએ. મને ઘણા બધા મારા મિત્રો કહે છે કે તમે હવે સ્વામિનારાયણ રવિ સભામાં કાયમી કેમ નથી આવતા અને બીજી સેવાઓમાં કેમ નથી આવતા? મંદિર તો હું જઉં છું, સમય મળે ત્યારે હું મંદિર મારી રીતે જઈ આવું છું. ત્યારે મારો ઉત્તર આ જ હોય છે કે ભાઈ, ભગવાન સ્વામિનારાયણ અને જે ગુરુ, એ લોકોએ જે દીવડો કરવાનો હતો એ દીવડો અનુભવ પ્રગટી ગયો. હવે હું કનેક્ટેડ છું, યસ હું કનેક્ટેડ છું, પણ વૃત્તિ દ્વારા હું ભગવાન અને ગુરુ સાથે કનેક્ટેડ છું. મારે બીજું ઉસીનું હવે નહીં લેવું. એકવાર રસ્તો પકડી ગયો પછી તમે બીજું લેવા જશો, કારણ કે દરેકનો દ્રષ્ટિકોણ અલગ હોય. સ્ટેજ ઉપરથી પ્રવચન આપનાર દરેક વ્યક્તિ અલગ હોય, દરેકનું મહત્વ અલગ હોય. તમે ગમે ત્યાં બેઠા હો ત્યાં પણ દરેક વ્યક્તિની વેલ્યુ સિસ્ટમ અલગ હોય. તો એ વ્યક્તિ ખોટો છે, એ વ્યક્તિ ખોટો નથી, આપણા માટે એ ઉપયોગી નથી. અને કોક વાર તમે એમાં ભરાઈ જાઓ તો પછી મુશ્કેલી થાય. આ જો ગંગા સતી કોઈ ગાંડા નહોતા તો એમણે એ વસ્તુની વાત કરી. એકવાર અભ્યાસ જાગે પછી બહુ આ લોકમાં ફસાવું, આ લોકમાં નહીં ફસાવાનું, ઇન્ક્લુડિંગ જે કોઈ તમારી સોશિયલ રિલીજિયસ એક્ટિવિટી. રિલીજિયસ એક્ટિવિટી ઇઝ વન ટાઈપ ઓફ સોશિયલ એક્ટિવિટી, એમાં કંઈ મોટો ફરક નથી. રિલીજિયસ એક્ટિવિટી એ સારી બાબત છે. સ્ટેપ 1 ની સાધના એ સારી બાબત છે, પણ સ્ટેપ 2 ની સાધના આપણે બહુ જ જોયું છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગઢડા મધ્ય 2 ની અંદર જે 3 સ્ટેપ આપ્યા, પહેલા સ્ટેપમાં એવરીથિંગ ઇઝ ઓકે, જે બધું થાય છે. બીજા સ્ટેપમાં તમારે તમારી જાતને બધાથી અલગ ખેંચી લેવાની, તો તમે અંદર ઊંડા ઉતરી શકશો. બાકી કદાપી અંદર ઊંડા નહીં ઉતરી શકો અને તમારો ઉદ્ધાર લટકી જશે. આ લોકમાં આયા ફેરો ગયો, સમજી લો. કારણ કે પહેલા સ્ટેપની સાધનામાં ઓલવેઝ આપણો જે અહંકાર હોય ને, જે દેહનો અહંકાર, એને મોટો કરવામાં આવે. પહેલા સ્ટેપની સાધનામાં શું હોય? ઓલવેઝ દેહના અહંકારને મોટો કરવામાં આવે. કારણ કે આપણે નેગેટિવ જે બિલીફ છે એમાંથી પોઝિટિવ બિલીફમાં જવાનું છે. તો જ્યાં સુધી આ દેહનો ઈગો છે એને મોટો ના કરો ત્યાં સુધી થાય નહીં. તમને ચેલેન્જ કરવામાં કે બાબુ તારાથી ઉપવાસ નહીં થાય, તો પછી બાબુ કે હું ઉપવાસ કરીશ. ચેલેન્જ સ્વીકારે બાબુ, ઈગો મોટો કરે અને બાબુ ઉપવાસ કરે. ખ્યાલ આવે? એ બધી જ વસ્તુઓ જરૂરી છે શરૂઆતમાં. એ બધી વસ્તુ જરૂરી છે, પણ સમય આ એ વસ્તુ મૂકી દેવી પડે. કારણ કે જેમ સીડીમાં આપણે ચડીએ, સ્ટેપ 1 2 3 4 5, બરાબર,
તમારે 5મા સ્ટેપે જવું હોય તો સ્ટેપ 1 મૂકી દેવું પડે, એની ઉપરથી પગ હટાવી લેવો પડે, નહીં તો તમે પહોંચી ના શકો. એટલે આ વસ્તુ આપણને સમજાતી નથી, ઘણા બધા નહીં સમજાતી. એટલે આ વસ્તુ જોજો. હવે 7મા શ્લોકમાં અર્જુનજી શરણાગતિ સ્વીકારીને હવે 8મા શ્લોકમાં શું વાત કરે એ આપણે જોઈએ. બહુ જ અગત્યનું. આપણે બધાને આવું જ થાય છે. આમ આપણે કહીએ છીએ કે ભગવાન તમે સર્વ કરતા હતા અને હું તમારા શરણે આવ્યો, પરંતુ શું કહે છે 8મા શ્લોકની અંદર, 9મા શ્લોકની અંદર શું કહે છે? જો, બહુ જ અગત્યનું. શું કહે છે કે હું શું નથી જોતો કે કદાચ હું આ યુદ્ધ કરીશ. શું કહે છે? કદાચ હું આ યુદ્ધ કરીશ અને મને એને લઈ, યુદ્ધથી લઈ અને શત્રુ રહિત નું રાજ્ય મળી જશે. પછી શું કહે છે? દેવતાઓનું કહેતા સ્વર્ગનું પણ મને આધિપત્ય મળી જશે. તો પણ શું કહે છે? તો પણ આ મારો જે શોક છે એ દૂર થશે એવું નથી માનતો. એનો અર્થ શું થયો? એનો અર્થ ચોખ્ખો થયો કે હું યુદ્ધ કરીશ, વિજય મળશે અને રાજ્ય મળશે, પણ મારો શોક તો નહીં જાય. એટલા માટે જો, એટલા માટે તમે કહેશો તો પણ હું યુદ્ધ તો નહીં કરું. આવી ગયું લાઈન ઉપર. આવી ગયા લાઈન ઉપર. આપણા બધાને એવું છે, પહેલા આપણે શરણાગતિ સ્વીકારીએ, ભગવાનને કે તું સર્વ કરતા હતા, પછી કન્ડિશન મૂકી દઈએ. આટલી વસ્તુ તો મારી ધારણા મુજબ થવી જોઈએ. આટલી વસ્તુ તો મારી ધારણા મુજબ થવી જોઈએ. આપણે ભગવાનને 100% સર્વ કરતા હતા નથી માની શકતા. ચેક કરો આપણા વ્યવહારમાં, ભલે આપણે ગમે એટલા વર્ષોથી સાધક હોઈએ, ભગવાનને 100% સર્વ કરતા હતા નથી માની શકતા. પહેલું કારણ શું ખબર? તમે ચેક કરો. તમારી અંદર જ જે ભાવ હોય છે એ ભાવ બદલાઈ જાય છે. તમારી અંદર જે ભાવ હોય છે એ ભાવ બદલાઈ જાય છે. મહારાજ, ચેક કરો. માણસ મારી સાથે, મારા સંપ્રદાયમાં, મારી રીતે, મારા ખભે ખભો મિલાઈને પહેલા કામ કરતો હતો, એટલે મારો ભાવ સારો હતો. હવે મારા પ્રમાણે, મારી ધારણા પ્રમાણે કામ નથી કરતો, તો મારો ભાવ બદલાઈ ગયો. પતી ગયું, ગયા. તો ભગવાનને સર્વ કરતા હતા કેમ માન્યા? નહીં માને. એટલે આપણા બધા જે ડિવોશન છે ને આવા છે, અધૂરા ડિવોશન, કન્ડિશનલ ડિવોશન. અને જ્યાં સુધી કન્ડિશનલ ડિવોશનલ હશે ને ત્યાં સુધી કદાપી તમે આગળ નહીં વધી શકો. એટલા માટે જ હું મારા અનુભવમાંથી કહું છું કે એકવાર અભ્યાસ જાગે ને પછી પોતાની જાતને સમાજથી ખેંચી લો પાછી. અને જે કંઈ આવે, આપણે બહુ જ વાત કરી છે 7મા અધ્યાયના 29 ને 30મા શ્લોક ઉપર. જે કંઈ પરિસ્થિતિ આવે એને જેમ છે તેમ એક્સેપ્ટ કરો. ભગવાનની પ્રસાદ માનીને એક્સેપ્ટ કરો. પછી એ ખરાબ હોય કે સારી હોય. અને એની અંદર જે કર્તવ્ય હોય એ પૂરી માનવતાથી, પૂરી સંવેદનાથી ભજવો. ધેટ્સ ઓલ. જો આટલું થશે તો તમે નરસિંહ મહેતા પાકા. તો તમારું કામ થઈ જશે, બાકી નહીં થાય. મારા જે કંઈ મને આજ સુધી અનુભવ થયા, જે કંઈ આજ સુધી જે કંઈ વસ્તુ હું શીખ્યો, એમાંથી હું આ શીખ્યો છું, બીજું કંઈ નહીં શીખ્યું.
જો 9મા શ્લોકમાં સંજયજી શું વાત કરે છે. અર્જુનજી શું કહે છે? પોતાના સગા સંબંધીઓનું મૃત્યુ અને પોતાની હઠ. પહેલું શું કહે છે? મારા સગા સંબંધીઓનું મૃત્યુ એને લઈને મને જે શોક હશે, એ શોક મને જો ગમે એટલું રાજ્ય મને સ્વર્ગ પણ મળે તો પણ એ શોક દૂર નહીં થાય. પહેલી વસ્તુ. આ મૃત્યુ લોક છે. સગા સંબંધીનું મૃત્યુ એક્સેપ્ટ કરવા તૈયાર નથી. બધા હવે સંજય શું કહે છે? સંજય બોલ્યા કે હે ધૃતરાષ્ટ્ર મહારાજ, આમ કહીને અર્જુન અંતર્યામી ભગવાન શ્રી ગોવિંદને હું યુદ્ધ નહીં કરું, જો ચોખ્ખું કહી દીધું, ન યુત્સે, ન યુત્સે એટલે હું યુદ્ધ નહીં કરું, એમ સ્પષ્ટ કહીને ચૂપ થઈ ગયા. પતી ગયું, પાણી ફેરવી દીધું. એક જ શ્લોક 7મા શ્લોકમાં વાત કરે છે કે ભગવાન તમે કહેશો એમ કરીશ, હું તમારા શરણે આવ્યો છું, તમારો શિષ્ય છું, તમે કહેશો એમ કરીશ. પણ તરત જ 8મા શ્લોકની અંદર ભગત થઈ ગયા. શિષ્યની જગ્યાએ શું થઈ ગયા? ભક્ત બની ગયા. ભગવાન જો તમે યુદ્ધ કરવાનું કહેશો ને તો હું યુદ્ધ તો નહીં કરું, આટલી મારી કન્ડિશન. આપણા બધા લવ ને આપણું બધું ડિવોશન છે ને, કન્ડિશનલ ડિવોશન, એમાંથી નીકળી જો મહારાજ, તો આપણો ઉદ્ધાર થશે, નહીં તો કદાપી થશે નહીં. હવે છેલ્લે આટલી વાત કરી અર્જુને, પછી ભગવાનનું શું એ વખતે સ્ટેન્ડ પોઈન્ટ છે એ જોઈએ. બહુ અગત્યનો છે 10મા શ્લોકમાં. સંજય પોતે જ કહે છે, ભગવાન નથી કહેતા. સંજય વર્ણન કરે છે કે ભગવાન કેવી રીતે શું બોલ્યા, શું ભગવાનની સ્થિતિ છે. ત્યારે સંજય કહે છે કે હે ધૃતરાષ્ટ્ર મહારાજ, બંને સેનાઓની વચ્ચે જે અર્જુન રથમાં જે બેસી ગયો છે, તો શોકમગ્ન અર્જુન પ્રત્યે ભગવાન શું કહે છે? પ્રસહન ઈવ. આ શબ્દ બહુ જ અગત્યનો. પ્રસહન ઈવ એટલે મલકાતા, હસતા હસતા, મલકાતા, લાઇટલી. ભગવાન ઋષિકેશ આ વચન બોલ્યા. આપણે આટલું જ સમજવા જોવાનું છે કે અર્જુનની સ્થિતિ શું છે. એક બાજુ કહે છે કે ભગવાનના શરણે થઈ ગયો, હાથ પગે લાગે છે, બધી વાત સાચી, પણ પાછો કન્ડિશન મૂકે છે. જો કન્ડિશન સાચી, ત્યારે ભગવાનને ખબર છે કે તું એક બાજુ શિષ્ય થવા માંગે છે અને બીજી બાજુ કન્ડિશનલ માંગે છે. તારી કન્ડિશન પહેલી રાખે છે, તો કામ કેવી રીતે થશે? એટલે ભગવાન શું કહે છે? હસતા હસતા. જો ભગવાનનું આખું જીવન જોઈએ તો ભગવાનને, કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કેવી રીતે કહી શકાય? કારણ કે એમણે બધા રોલ ભજવ્યા. ચેક કરો. આપણે બધા ના ભજવી શકીએ, એનું કારણ છે કે આપણા રસ રુચિના અંગ એક જ છે. એ એથી પર હતા, એને બધા ભજવ્યા. અને જીવન જુઓ, ભગવાન જીવન પ્રત્યે કેટલા લાઇટ છે. આટલા યુદ્ધમાં બે સેનાની વચ્ચે અર્જુનજી નીચે બેસી ગયા છે, એ સમય પણ ભગવાન હસતા હસતા.
પોતાનો ઉપદેશ કેવી રીતે આપે છે? હસતા, લાઇટલી. એનો અર્થ શું થયો? આપણે શું કરવાનું છે? આપણે જીવનમાં આપણો રોલ ભજવવાનો છે, પણ કેવી રીતે ભજવવાનો છે? લાઇટલી. જે ભગવાને આપણે વાત કરી હતી ને આગળ, કે ભગવાને જે વિભૂતિઓના જે નામ આપ્યા, અમુક વિભૂતિઓના, એમાં નારદજીનું નામ આપ્યું. કેમ? કારણ કે પહેલી વસ્તુ, વિભૂતિના નામ આપવા પાછળનું કારણ એક જ, કે આપણને છે ને જ્યાં સુધી આશ્ચર્ય ના આવે ને ત્યાં સુધી આપણી આંખ ખુલતી નથી. આપણને સામાન્ય વસ્તુ દેખાતી જ નથી. મોટી આવે તો ખબર પડે કે હા, કંઈક થયું. કે એટલે ભગવાન ત્યાં નારદજીનું નામ આપે છે કે મુનિઓમાં નારદજી. કેમ? કે નારદજીનો જે જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ હતો એ લાઇટ હતો, વેરી જીવન છે, બધું આવે, ટેક ઇટ ઇઝી, બહુ સિરિયસ નહીં બની જાઓ. તો આમાંથી સારનો સાર શું લેશું? કે આપણે સ્પિરિચ્યુઆલિટીમાં જ્યારે ડિવોશન કરીએ ત્યારે 100% ડિવોશન હોવું જોઈએ. અને જીવન કેવું છે? જીવન પ્રત્યે સજાગ રહો, પણ લાઇટલી લો. એમાં બહુ સિરિયસ થઈ જવાની જરૂર નથી. અનએક્સપેક્ટ આવશે, અનએક્સપેક્ટેશન, તમે નહીં ધાર્યું એવી વસ્તુઓ થશે, સ્વીકારી લો. એની એક સર્વકર્તાતા છે એમ માનીને પણ સ્વીકારી લો. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.